સંતોષી માનું વ્રત શુક્રવારની વાર્તા। વ્રતની વિધિ। વ્રત શુક્રવારના દિવસે કરવામાં આવે છે। સવારે સ્નાનાદિથી પરવારી ઘરમાં પવિત્ર સ્થાને બાજોટ પર પાણી ભરેલ કળશ મૂકવો। કળશ પર નાગરવેલના 5 પાન, સોપારી અને તેના ઉપર શ્રીફળ મૂકવું। ત્યારબાદ જમણા હાથમાં ગોળ અને ચણા રાખીને સંતોષીમાની કથા સાંભળવી। કથા પૂરી થયા પછી હાથમાં રાખેલ ગોળ અને ચણા ગાયને ખવડાવી દેવા। કથા પૂરી થયા પછી સંતોષી માનું સ્મરણ કરીને જળ ઘરમાં હાંટવું। વધેલું પાણી તુલસી ક્યારામાં રેડવું। શ્રીફળ વધેરીને પ્રસાદ બાળકોમાં વહેંચી દેવો। કળશ પર મૂકેલ નાગરવેલના પાન અને સોપારીને નદીમાં પધરાવી દેવા। માતા સંતોષીનું વ્રત કરનારે એકટાણું કરવું। તે દિવસે કોઈને ખટાશ ખવડાવવી નહીં કે પોતે પણ ખાવી નહીં। સંતોષી માતા વ્રત કરનારને ફક્ત 3 મહિનામાં જ ફળ આપે છે।